વિધાનસભામાં સીએમએ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલ રજૂ કર્યું। ઉત્તરાખંડ બાદ ગુજરાત યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બનશે। ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ થયું। સીએમએ બિલ રજૂ કરતા કહ્યું કે સામાજિક સમરસતા માટે યુસીસી બિલ લાવ્યા છીએ। બિલ રજૂ કરતી વખતે સીએમએ સંસ્કૃતિ અને ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ધર્મ અનેક હોય પણ ન્યાય એક જ હોવો જોઈએ। યુસીસીનો અમલ ધર્મ જાતિને ધ્યાને લીધા વગર સૌને લાગુ પડશે। યુસીસીનો અમલ ભેદભાવની નીતિનો અસ્વીકાર કરશે। ગૃહમાં બિલ રજૂ કરતી વખતે સીએમએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ નાગરિકો માટે સમાન બિલ છે। સરકાર મહિલાઓના હક અને અધિકાર માટે ચિંતિત છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે। બિલ રજૂ કરતા સીએમએ સ્પષ્ટતા કરી કે ધાર્મિક વિધિઓમાં કોઈ પણ હસ્તક્ષેપ કરવામાં નથી આવ્યો। સીએમએ જણાવ્યું હતું કે સરકાર મહિલા અને બાળકોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે। એક જ લીગલ ફ્રેમવર્કમાં જોગવાઈઓ કરવામાં આવી છે। બીજી તરફ યુસીસીને લઈને સિનિયર એડવોકેટનું મોટું નિવેદન સામે આવ્યું। કહ્યું કે રાજ્ય સરકાર પાસે યુસીસીને લઈને કાયદેકીય સત્તા નથી। અલગ અલગ રાજ્યમાં નહીં, દેશભરમાં કાયદો લાગુ કરવો જોઈએ। આખા ઇન્ડિયા માટે આ લો બનાવવાનું છે એક જ, એને આ એક જ લો બનશે તો જ યુનિફોર્મ સિવિલ કોડ થશે। ડિફરન્ટ સ્ટેટ્સના સિવિલ કોમન લો થયા જ નહીં જ્યાં સુધી સિટીઝન્સ ઓફ ઇન્ડિયાનું આખી કન્ટ્રીનું માઇન્ડ ના બને, એટલે તે પોતે એ વસ્તુ સ્વીકારવાની ઈચ્છા ન જતાવે, 100% કન્સેન્સસ ના થાય ત્યાં સુધી આ વસ્તુ થઈ શકે નહીં। તો યુસીસીનો વિરોધ